હા, તમારો પ્રશ્ન એવો ખાસ હોય છે કે શું આની અંદર ગપ્પા મારીએ તો ચાલે અર્થશાસ્ત્રની અંદર? તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇકો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. 100%ની ગેરંટી એકવાર જોઈને જજો, કારણ કે જે યુઝફુલ હોય એ જ આપણે કહીએ છીએ, બરાબર. વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2026ની અંદર આ આઈએમપી તમને ઘણા બધા હેલ્પફુલ થવાના છે. આખા બધા જ વિષયના આઈએમપીનું પ્લેલિસ્ટ બનાવેલું છે, તમે ચેક કરી શકો છો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઇકોના આઈએમપીની અંદર આપણે ચેપ્ટર વાઇઝ જઈશું. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. જો તમારે આની એટલે કે આની અંદર બ્લુ પ્રિન્ટ જોતી હોય તો નીચે કમેન્ટ્સ કરજો. એક બ્લુ પ્રિન્ટ જોતી હોય કાં તો કોઈ સેક્શન એ એના એમસીક્યુ અને સેક્શન બીના વીએસક્યુ એટલે કે એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર. આ આઈએમપી જોતું હોય ને તો આ વિડીયો પર 20થી 30 કમેન્ટ આવી જોઈએ, તો હું તમને 100% સેક્શન એ બીનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સંપૂર્ણ આઈએમપી આપી દઈશ. ઓકે, પહેલાં આઈએમપી જોઈ લો, બરાબર. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો સેક્શન એ બી તમારે સ્વાધ્યાયમાંથી કરવાના રહેશે, અને જો તમે એકદમ ખતરનાક સપોર્ટ દર્શાવો છો તો હું તમને ગેરંટી આપું છું સેક્શન એના અને બી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ હશે. વાત કરીએ 2 ગુણ માટે શું કરવાનું, તો 2 ગુણ માટે કયા પ્રશ્નો કરવાના? તો 2 ગુણ માટે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત કરવાનું, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત કરવાનો, અને કૌટિલ્યની વ્યાખ્યા કરવાની. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલી છે કૌટિલ્યની વ્યાખ્યા, બરાબર, એ કરવાની રહેશે. એકદમ ઇઝી થઈ ગયું. વાત કરી દઈએ 3 ગુણ માટે. 3 ગુણ માટે શું કરવાનું? અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ કરવાનું, એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કરવાનું. બસ 2 પ્રશ્નો કરવાના. 5 ગુણ માટે પૂછાતું નથી, પણ 5 ગુણ માટે કદાચ પૂછાઈ જાય તો એક આ પ્રશ્ન પૂછાઈ શકે: 25માં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. જો તમારા જોડે ટાઈમ લિમિટેડ હોય તો આ પ્રશ્નને ના કરતા, કારણ કે આમાંથી પૂછાતું નથી. પૂછાય છે તો આ પ્રશ્ન કરીને જવાનું છે. એટલે આમાં શું, હું તમને જો તમારે 80 આઉટ ઓફ 80 લાવવા છે ને, 80 આઉટ ઓફ 80, તો આ વિડીયોની અંદર જેટલા પ્રશ્નો આપેલા છે બધા જ તમે કરીને જાઓ છો તો હું તમને ગેરંટી આપું છું 80માંથી 1 માર્ક્સ ઓછો નહીં થાય. એટલે કે સેક્શન એ બી તમારે કરવાના છે, શું સ્વાધ્યાયના કરવાના છે, બરાબર. 1 માર્ક્સ ઓછો નહીં થાય, એ આપણી ગેરંટી છે. ઓકે, ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. સેક્શન એ અને બી સ્વાધ્યાયના કહું છું, બરાબર. 2 ગુણ માટેની વાત કરીએ તો ખાનગી અને જાહેર વસ્તુનું તફાવત, પ્રો માર્શલના મતે સંપત્તિનો અર્થ, અને ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ. તમને ખબર છે 4 ઉત્પાદનના સાધનો છે, બરાબર. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, બરાબર. એમાંથી શ્રમનો અર્થ તમને આપવાનો છે. વાત કરી લઈએ 3 ગુણના પ્રશ્નો. 3 ગુણના પ્રશ્નો: વસ્તુઓના પ્રકારો જણાવી ઉદાહરણ આપી સમજાવો, સંપત્તિના પ્રકારો જણાવી ઉદાહરણ આપી સમજાવો, વ્યાપાર ચક્રના તબક્કા. આ વેરી આઈએમપી છે, બરાબર. વ્યાપાર ચક્ર કરીને જવાનું છે, બરાબર. પછી 5 ગુણ માટે આપણે વાત કરીએ ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદન સાધનો. મેં તમને કીધું એ પ્રમાણે જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ ઉત્પાદનના સાધનો છે. અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનના પ્રકારો. બસ આટલું છે 3 ગુણ માટે અને 5 ગુણ માટે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3 માંગ. એમાં સેક્શન એ બી બધાની અંદર કોમન જ હોય, સ્વાધ્યાય કરવાના હોય. 2 ગુણ માટે માંગ વિધેય કરવાનું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો અને તેનો અર્થ. રીતોના ખાલી પ્રકાર કરી દેવાના અને તેનો અર્થ કરી દેવાનો મૂલ્ય સાપેક્ષતાનો, બરાબર. વ્યક્તિ માંગ અને બજાર માંગનો અર્થ, ગિફન વસ્તુ એટલે શું અને પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું. હવે આની અંદર તમારે 2 ગુણની અંદર શું આઈએમપી છે? એક તો માંગ વિધેય આઈએમપી છે અને એક ગિફન વસ્તુ આઈએમપી છે. આ 2 ખાસ છોડવાનું નથી, બરાબર. વાત કરી દઈએ 3 ગુણ માટે. 3 ગુણ માટે વાત કરું, માંગમાં વિસ્તરણ, સંકોચન, વધારો, ઘટાડો બંને આકૃતિ સહિત તૈયાર કરજો, અને માંગના અપવાદો હું તમને આપીશ કે વિસ્તરણ, સંકોચન કરીને જજો. વાત કરી દઈએ આગળ 5 ગુણ માટે. કરવાના છે 3, પણ જે સ્ટાર કરું છું એ મોસ્ટ આઈએમપી છે, સમજ્યા? ઓકે, 5 ગુણ માટે આપણે વાત કરીએ માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો, માંગના નિયમને અનુસૂચિત આકૃતિની મદદથી સમજાવો, બરાબર છે. બંને મોસ્ટ આઈએમપી છે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 4 પુરવઠો. સેક્શન એ બી સ્વાધ્યાયના જ હોય. 2 ગુણ માટે વાત કરી દઈએ તો તફાવત, જથ્થો અને પુરવઠો, ખાસ આઈએમપી. પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, કારણ આપો, મોસ્ટ આઈએમપી. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. તો 2 ગુણ માટે ખાસ મોસ્ટ આઈએમપી છે તફાવત, જથ્થો અને પુરવઠો, અને પુરવઠા રેખાને ઢાળ ધન હોય છે, ધન આપો, ધન હોય છે, કારણ આપો. આ વેરી આઈએમપી છે, બરાબર, કારણ આપો વાળો. 3 ગુણની વાત કરું તો પુરવઠા વિધેય, પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને વધારો ઘટાડો બંને આકૃતિ સહિત તૈયાર કરી લેજો. 5 ગુણની વાત કરીએ તો પુરવઠાને અસર કરતા પરિબળો અને પુરવઠાનો નિયમ આકૃતિ સહિત સમજાવો.
બરાબર. પછી વાત કરું ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો. તેની અંદર સેક્શન એ અને બી સ્વાધ્યાયના કરવાના. 2 ગુણની આપણે વાત કરીએ તો સમયનો ટૂંકો ગાળો એટલે શું, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, ઉદાહરણ આપો, કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે, તો આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. બરાબર. 3 ગુણની વાત કરું, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ તમારે આકૃતિ સહિત સમજાવવાનો છે. બરાબર. અસ્થિર ખર્ચ વેરી આઈએમપી છે. બરાબર. 5 ગુણની વાત કરું તો ઉત્પાદનના ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. આ મોસ્ટ આઈએમપી. ચેપ્ટર નંબર 6 બજારની વાત કરીએ તો સેક્શન એ અને બી તમારા સ્વાધ્યાયમાંથી આવશે. ઓકે. પછી વાત કરીએ 2 ગુણ માટે. 2 ગુણની આપણે વાત કરી દઈએ તો પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં વાહન વ્યવહાર ખર્ચ સમજાવો. પછી ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો. આની અંદર ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. તૈયાર કરીને જજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ 3 ગુણ માટે. 3 ગુણ માટે જોઈએ તો એની અંદર પૂર્ણ હરીફાઈ અને ઇજારાનો તફાવત પૂછાશે. ઇજારાયુક્ત હરીફાઈના 3 લક્ષણો, અલ્પહસ્તક ઇજારાના 3 લક્ષણો અને હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ. આમાંથી મોસ્ટ આઈએમપીની આપણે વાત કરીએ તો આની અંદરથી મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો અલ્પહસ્તક ઇજારાના 3 લક્ષણો ખાસ તૈયાર કરજો. ઓકે. પછી હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ આ ખાસ કરજો. 5 ગુણની વાત કરી દઈએ તો બજારનો અર્થ આપી તેના લક્ષણો અને બજારનું વર્ગીકરણ સવિસ્તર સમજાવો. બજારનો અર્થ આપી તેના લક્ષણો ખાસ કરજો. ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર સેક્શન એ બી કમ્પલસરી સ્વાધ્યાયમાંથી કરવાનો. 2 ગુણ માટે ખાસ મોસ્ટ આઈએમપી હોમ ચાર્જીસ કરીને જવાનો છે અને ભારત ખેતીપ્રધાન દેશ છે વિધાન સમજાવો. આ બંને બી હોઈ શકે છે, બંનેમાંથી એક બી હોઈ શકે છે. ખાસ મોસ્ટ આઈએમપી ભારતની પ્રાચીન નિકાસો જણાવો. 3 ગુણ માટે વાત કરીએ ટૂંકનો રેલવેનો વિકાસ મોસ્ટ આઈએમપી છે અને તમને 1 માર્ક્સની અંદર પૂછાય છે કે રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી, ઈસવીસન 1853માં થઈ હતી, મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. આ બધું પૂછાઈ શકે છે. ટૂંક નોંધ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો. થોડું બેકગ્રાઉન્ડની અંદર અવાજ નોઈઝ થશે કારણ કે થોડું બાળ છું એટલે. ઓકે. ખાલી વિડીયોને લાઇક કરતા જજો. ઓકે. રેલવેનો વિકાસ ખાસ તૈયાર કરીને જજો. વાત કરી દઈએ 5 ગુણ માટે સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી, સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી ખાસ પૂછાય છે. તૈયાર કરીને જજો. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓની વાત કરી દઈએ તો સેક્શન એ બી સ્વાધ્યાયમાંથી કરવાનું. 2 ગુણની આપણે વાત કરીએ આર્થિક સુધારાનો અર્થ આપી તેના પાસા જણાવો. ભારતમાં 1991માં આર્થિક સુધારો કરવાની ફરજ પડી શા માટે, એમઆરટીપી એક્ટનું પૂરું નામ જણાવો. આ કાયદો શા માટે કર્યો. બીજો 1991 વાળો અને એમઆરટીપી આ વાળો બે મોસ્ટ આઈએમપી છે. 3 ગુણની આપણે વાત કરીએ તો વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની બાબતો, વિદેશ વેપાર નીતિના સામેના પડકારો, આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો ખાસ કરીને જજો. મોસ્ટ આઈએમપી. પછી આપણે વાત કરીએ 5 ગુણ માટે જોઈએ તો ઉદારીકરણનો અર્થ આપી તેના પરિવર્તનો અને ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા. આની અંદરથી મોસ્ટ આઈએમપી થશે તમારું ખાનગીકરણની અર્થ આપી તેની પ્રક્રિયા ખાસ તૈયાર કરીને જજો. બરાબર. ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવકની આપણે વાત કરીએ તો સેક્શન એ અને સેક્શન બી કમ્પલસરી સ્વાધ્યાયમાંથી કરવાનો હોય અને 2 ગુણની વાત કરીએ પ્રો પીગુ કોને રાષ્ટ્રીય આવક કહે છે. તો આ તમે નહીં કરો તો ચાલશે, પણ જીડીપી એનડીપી આ જે 4 તફાવત છે કરવાના છે. 4માંથી હું તમને કહું તો જીડીપી એનડીપી ખાસ કરીને જજો. જીડીપી એનડીપી બરાબર છે અને અલિપ્ત અને ખુલ્લું અર્થતંત્ર આ બંને ખાસ કરજો. 3 ગુણ માટે કહીએ ટૂંક નોંધ. આ 4 ટૂંક નોંધ તમારે કરવાની છે. કાચી આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કાચી રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. 5 ગુણની આપણે વાત કરીએ તો અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. આ એક જ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી. બરાબર. વાત કરી દઈએ આગળ અને આ બીજો છે બેવડી ગણતરીનો અર્થ આપી તેના ઉપાયો. આ કરવો તો કરવાનો પણ આ તો ખાસ કરવાનો. બરાબર. ચક્રાકાર પ્રવાહ બહુ પૂછાય છે. ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર બજેટ જે આપણે કહીએ છીએ સેક્શન એ બી સ્વાધ્યાયમાંથી પૂછાશે. અંદાજપત્રના પ્રકારો ખાલી નામ જણાવવા છે, કરી દેજો. પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા ખાસ કરજો. આ મોસ્ટ આઈએમપી છે, એટલે બહુ મોસ્ટ આઈએમપી, એટલે બહુ મોસ્ટ આઈએમપી. અંદાજપત્ર દ્વારા સંપત્તિની પુનઃવહેંચણી કઈ રીતે થઈ શકે સમજાવો. આ બેની આ નહીં કરો તો ચાલશે, પણ અંદાજપત્રના પ્રકારો નામ જે છે એ કરી દેજો અને પુરાંત અંદાજપત્રના ફાયદા આ તો છોડતા જ નહીં. બરાબર. 3 ગુણની વાત કરું તો અંદાજપત્રની અસરો ખાસ કરજો. મોસ્ટ આઈએમપી. રાજ્ય સરકારના મૂડી ખાતાની આવક અને ખર્ચ બાજુની વિગતો, પંચાયતોના કાર્યો અને આવકના સ્ત્રોતો. તો 3 માર્ક્સની વાત થઈ. 3 માર્ક્સની અંદર મોસ્ટ ઓફ અંદાજપત્રની અસરો પૂછાતી હોય છે. વાત કરીએ 5 ગુણની વાત કરીએ તો 5 ગુણની આપણે વાત કરીએ
તો અંદાજપત્રનો અર્થ આપી તેના ઉદ્દેશો મોસ્ટ આઈએમપી, રાજ્ય સરકારના અંદાજપત્ર વિશે ટૂંક નોંધ અને અંદાજપત્રની ખાદ્યના પ્રકાર. આમાંથી અંદાજપત્રના ઉદ્દેશો ખાસ કરજો. વાત કરીએ હવે ચેપ્ટર નંબર 11 આર્થિક વિચારો. એની અંદર સેક્શન એ અને બી તમારા સ્વાધ્યાયમાંથી પૂછાશે. અને 2 ગુણની આપણે વાત કરી દઈએ તો કૌટિલ્યના મતે શહેરોનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ. ગાંધીવાદ જેવો કોઈ વાત નથી, સમજાવો. આ વેરી આઈએમપી ગાંધીવાદ વાળો, બરોબર. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય આપો, બરોબર. આ બંને તમારા આઈએમપી થઈ જશે. 3 ગુણ માટે આપણે વાત કરી દઈએ તો કૌટિલ્યના મતે જનપથની રચનામાં કઈ બાબતોનો ધ્યાનમાં રાખવી જોઈએ. આ એક મોસ્ટ આઈએમપી. ગાંધીજી સાદગી અને અપરિગ્રહવતના હિમાયતી હતા, આવી આઈએમપી થઈ જશે. અને 5 ગુણની આપણે વાત કરીએ તો ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, યંત્રના ઉપયોગ માટે સંબંધિત ગાંધીજીના વિચારો અને કૃષિ પશુપાલન અને ઉદ્યોગ અંગે. અરે યાર કટ કરો ના રે, અરે દેખો ના इसमें हैंड्स फ्री है तो. 5 ગુણની આપણે વાત કરી લઈએ તો ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સમજાવો અને યંત્રના ઉપયોગ સંબંધિત ગાંધીજીના વિચારો સમજાવો અને કૃષિ પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો. હવે આની અંદરથી તમારો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને યંત્રવાળો બંને આઈએમપી થશે. તો આ વાત થઈ ચેપ્ટર નંબર 11. હવે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 12 પ્રાકૃતિક ખેતીના આયામો. સેક્શન એ અને બી એઝ યુઝ્યુઅલ સ્વાધ્યાયના 2 ગુણ માટેની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. આની અંદરથી 2 ગુણનું પૂછાતું નથી. આ નવું ચેપ્ટર છે, તમને ખ્યાલ હોય તો, બરાબર. તો બીજ સંસ્કરણના ફાયદા જણાવો, પણ તો બી આ 2 પ્રશ્નો કરી લેજો. ખેતીના આયામો કયા કયા છે તો તમને નામ તો આવડતા જ હોય, બરાબર, આ કરી લેજો. પછી વાત કરી દઈએ 3 ગુણની તો બીજ મૃતના ફાયદા અને તેના ઉપયોગ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો ખાસ કરજો, પરીક્ષામાં પૂછાશે. સહજીવન જૈવ વિવિધતાના સિદ્ધાંતો ખાસ આ કરજો, સિદ્ધાંતો ખાસ કરજો. 5 ગુણની અંદર પૂછાતું નથી, પણ આ કરીને જજો જીવામૃત અને ધન જીવામૃત બનાવવાની રીત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ તમારા ચેપ્ટર નંબર 1 થી લઈને 12 સુધીના તમામ પ્રશ્નો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને ખાસ જજો. ઓકે, સબસ્ક્રાઈબ વગર ના જતા. ઓકે, અને હા, તમારો પ્રશ્ન એવો ખાસ હોય છે કે શું આની અંદર ગપ્પા મારીએ તો ચાલે અર્થશાસ્ત્રની અંદર? તો વિદ્યાર્થી મિત્રો ગપ્પા એટલે હાબદા ગપ્પા ના હોય, એના રિલેટેડ થોડું લખવું પડે. ઓકે, જેમ કે ગાંધીજી તમે લખો છો ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, પણ ટ્રસ્ટીશીપનો મતલબ જ તમને ખબર ના હોય તો પછી ગપ્પા મારવાથી કંઈ મતલબ છે નહીં, બરાબર. ટ્રસ્ટીશીપનું થોડું ખબર હોવું જોઈએ અને પછી તમે તમારી રિલેટેડ તમારા શબ્દોની અંદર લખી શકો છો. તો ખાસ આ બાબતને ધ્યાનમાં રાખજો. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ આઈએમપી સાથે મળીએ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.